નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ફિઝિક્સના વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું। આજે આપણે ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય એની અંદર કેટલાક દાખલાઓ છે એ ગણવાના છે। સૌપ્રથમ આપણે ઉદાહરણનો દાખલા નંબર 5.5 છે જોઈએ। આકૃતિમાં O બિંદુએ મૂકેલી એક નાની ચુંબકી સોય P દર્શાવી છે, બરાબર। બાજુમાં તમને એક આકૃતિ આપી છે, તો આ આકૃતિની અંદર O બિંદુએ એક ચુંબકી સોય મૂકેલી છે, બરાબર। તો આ ચુંબકી સોયને નામ આપવામાં આવ્યું છે P અને એની આ દિશા દર્શાવી છે, બરાબર। ડાયપોલ મોમેન્ટ છે એ ઉપર તરફ, આ એરો જે છે ચુંબકી ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવે છે। તો ચુંબકી સોયની ચુંબકી ડાયપોલ મોમેન્ટ આમ ઉપર તરફ છે, તીરની નિશાની તેની ચુંબકી ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવે છે અને ચુંબકી ડાયપોલ મોમેન્ટની દિશા છે તીર આ દર્શાવે છે ઉપર તરફ। બીજા તીર તેના જેવી જ બીજી ચુંબકી સોય Q ના જુદા જુદા સ્થાનો દર્શાવે છે। એ સિવાય પણ બીજામાં ઘણા બધા તીર અંદર દર્શાવેલા છે, બરાબર। દાખલા તરીકે અહીં વાત કરીએ તો Q1, તો એ આમ દર્શાવે છે। તો ટૂંકમાં આપણે એક બીજી એક ચુંબકી સોય લેવાની છે, P તો છે તે, બીજી એક ચુંબકી સોય Q ને લાવવાની છે, બરાબર। એના પછી આપણે અલગ અલગ સ્થાને P ને સ્થિર રાખવાની છે, જે પોતાનું સ્થાન છે સ્થાને છે, પણ જે Q નામની જે સોય છે, બરાબર, બીજી સોય, તો એને આપણે અલગ અલગ સ્થાને મૂકવાની છે। પહેલા દાખલા તરીકે આ રીતે Q1, બરાબર, આ બાજુ એની ચુંબકી ડાયપોલ મોમેન્ટ એ રીતના Q1 એક સોયને મૂકી, પછી Q ની સ્થિતિ બદલાવીને આપણે Q2 આગળ મૂકી, બરાબર, પછી Q3 આગળ, Q4, Q5 અને Q6, બરાબર, જે રીતના એરા દર્શાવે છે એ રીતના આપણે એને ગોઠવવાની છે। તો હવે આની અંદર આપણે ત્રણ છે પ્રશ્ન છે પૂછવામાં આવ્યા છે। પહેલો પ્રશ્ન કે કઈ સંરચનામાં આ તંત્ર સંતુલનમાં નથી? તો આમાંથી કઈ રચના એવી છે કે જેમાં આપેલું તંત્ર છે સંતુલનમાં નહીં હોય? હવે પહેલા તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ સંતુલનમાં ક્યારે છે, ક્યારે રહી શકે અને ક્યારે સંતુલનમાં ન રહી શકે, બરાબર। ચુંબકી સોય છે ક્યારે સંતુલનમાં રહે અને ક્યારે સંતુલનમાં નથી એવું કહી શકે। તો એની માટે જો આ P છે ને એક ચુંબકી સોય છે, તો આ P ચુંબકી સોયની ચુંબકી ડાયપોલ મોમેન્ટની દિશા એનો કહી શકે આ દાખલા તરીકે આપણે એક ચુંબક છે P નામનું, બરાબર, એની ચુંબકી ડાયપોલ મોમેન્ટ છે ઉપર તરફ છે, એનો મતલબ કહી દો ચુંબકી ડાયપોલ મોમેન્ટની દિશા આપણે ખબર છે સાઉથ થી નોર્થ હોય, એટલે નીચેનો જે છેડો છે સાઉથ છે, ઉપરનો છેડો નોર્થ છે। તો હવે ચુંબકી ક્ષેત્ર રેખાઓ આપણે દોરીએ તો નોર્થ માંથી બહાર નીકળશે આ રીતે, ચુંબકી ક્ષેત્ર રેખા નોર્થ માંથી આમ બહાર નીકળે, બરાબર, અને સાઉથ ની અંદર દાખલ થાય। તો ચુંબકી ક્ષેત્ર રેખાઓ આપણે દોરીએ તો આવી રીતના આમ દોરીશું, બરાબર, નોર્થ માંથી બહાર નીકળશે, આ રીતે સાઉથ ની અંદર દાખલ થતી હોય એવી એની ચુંબકી ક્ષેત્ર રેખાઓ આપણે દોરીશું। ખ્યાલ આવે છે, બરાબર, અહીંથી બહાર નીકળશે અને સાઉથમાં દાખલ થશે। તો આ આપણે P નામનો કોઈ એક ગજ્યો ચુંબક છે એની ચુંબકી ક્ષેત્ર રેખાઓ દોરી। હવે આના ચુંબકી ક્ષેત્રની અંદર આ Q નામની એક ચુંબકી ડાયપોલ સોય છે આપણે મૂકેલી છે। હવે સંતુલનમાં ક્યારે રહી શકે અને ક્યારે સંતુલનમાં ન રહી શકે? તો એની માટે આપણે પાછું ટોર્કનું સૂત્ર છે, ટોર્ક બરાબર mb, ટોર્ક બરાબર mb sin θ, બરાબર। આ સૂત્ર મુજબ આપણે જોઈએ, બરાબર, તો બંને વચ્ચેનો ખૂણો છે 90 હોય, બરાબર, થીટા બરાબર કેવો હોય 90 હોય, અને થીટા 90 હોય તો sin 90 ની વેલ્યુ 1 થશે અને ત્યારે શું થાય છે કે એની પર ટોર્ક લાગશે, એટલે ટોર્ક લાગશે એટલે સંતુલનમાં ન રહેશે। તો સોય દાખલા તરીકે ચુંબકી ક્ષેત્ર આપણું ઉપર છે અને સોય આ રીતે હોય તો એંગલ 90 નો બનશે, બરાબર। આ રીતના ચુંબકી ક્ષેત્ર ઉપર છે, આપણે Q સોય છે આ રીતે રાખવામાં આવી છે, તો થીટા 90 નો બને એટલે શું થાય છે એની પર ટોર્ક લાગશે, બરાબર। mb sin θ માં આપણે sin ની થીટા ની જગ્યાએ 90 મૂકો તો sin 90 ની વેલ્યુ આપણે કંઈક મળે 1, બરાબર, તો આપણે ટોર્ક મળશે। હવે ટોર્ક લાગતો હોય તો સોય છે આમ સ્થિર રહી શકશે? નહીં રહી શકે, સોય છે ભ્રમણ કરશે, તો થીટા 90 છે ને ત્યારે અસંતુલન હશે। શું છે? અસંતુલન, એટલે કે સંતુલનમાં નહીં। સંતુલનમાં ક્યારે રહી શકે? તો એની માટે પાસે આપણે બે એંગલ, એક થીટા બરાબર 0 હોય ત્યારે સંતુલનમાં રહી શકે અને થીટા બરાબર 180 હોય ત્યારે પણ રહી શકે। આ બંને છે એ કઈ સ્થિતિ દર્શાવે છે? તો સંતુલનની સ્થિતિ દર્શાવે છે। તો બંને સ્થિતિ કઈ દર્શાવે? સંતુલન। હવે સંતુલનના પાછા બે પ્રકાર, સ્થાયી અને અસ્થાયી। તેમાંથી અસ્થાયી ક્યારે કહેવાય અને સ્થાયી ક્યારે કહેવાય? બરાબર, સ્થાયી સંતુલન ક્યારે કહેવાય અને અસ્થાયી? તો અસ્થાયી, સ્થાયી માટે થીટા બરાબર 0 ડિગ્રી હોવો જોઈએ અને અસ્થાયી માટે થીટા બરાબર કેટલા હોય? 180।
બરાબર આ દાખલાની અંદર જે કઈ ત્રણ પ્રશ્નો આપણે પૂછવામાં આવ્યા છે એના જવાબ આપણે તો જ આવડે જો આપણે આ વિગત જાણતા હોઈએ તો બરાબર અસંતુલન હોય તો ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે કેટલો એંગલ બનવો જોઈએ 90 ડિગ્રીનો સંતુલન હોય તો સંતુલનમાં 0 ડિગ્રી આવે અને 180 ડિગ્રી આવે બંને કિસ્સા સંતુલનના છે એવું કહી શકાય પણ સ્થાયી સંતુલન હોય તો θ 0 અસ્થાયી હોય તો θ 180 હવે પહેલો પ્રશ્ન આપણે એમ પૂછ્યો છે કઈ સંરચનામાં આ તંત્ર સંતુલનમાં નથી તો કઈ સંરચનામાં એવી છે જેમાં તંત્ર સંતુલન નથી તો 1 બાય 1 આપણે સંરચના જોતા જઈએ પહેલા આપણે Q1 ની જોઈએ તો Q1 માટે જો એની ડાયપોલ મોમેન્ટ આપો Q1 આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર અહીંથી આમ દોરીએ આમ ફરીને અહીંયા પાછું આવે ચુંબકીય ક્ષેત્ર રેખા તો જો ચુંબકીય ક્ષેત્ર આમ નીચે તરફ થાય છે ને આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવાની છે અહીંથી ચુંબકમાંથી અહીંથી આમ ચુંબકીય ક્ષેત્ર રેખા દોરી બરાબર ઉપરનો છેડો નોર્થ છે નીચેનો છેડો સાઉથ એ કઈ રીતે ખબર પડે તો આપણે એની ડાયપોલ મોમેન્ટ આમ ઉપર તરફ આવી ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા કઈ હોય તો સાઉથ થી નોર્થ બરાબર તો અહીંથી ચુંબકીય ક્ષેત્ર મેં અહીંથી આમ દોર્યું તો અહીંથી Q1 આગળ મેં દોર્યું તો આમ નીચે તરફ આવ્યું એટલે ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ બરાબર આવી હા Q1 આગળ બરાબર ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ અને એની ડાયપોલ મોમેન્ટ તો આપણે આ દિશામાં જ આપેલી છે એંગલ કેટલો બને છે 90 નો ખૂણો બને છે બરાબર હવે 90 નો બને તો અસંતુલન કહેવાય તો આપણે પૂછ્યું સંતુલનમાં નથી એટલે અસંતુલન તો પહેલા પ્રશ્નની અંદર શું આવશે કઈ સંરચના સંતુલનમાં નથી તો એક તો આવી ગઈ PQ1 આ સંરચનાને આપણે નામ આપશું PQ1 બરાબર PQ1 નામ આ રીતે આપશું કે જે આપણે ચુંબક લીધું છે બરાબર P અને Q1 છે 100 એટલે PQ1 છે બરાબર PQ1 સંરચના એવી છે કે જેમાં સંતુલનમાં નથી હજી આપણે બીજી પણ ચેક કરવી પડશે બરાબર કે બીજામાં એવી રીતના થાય છે કે નહીં તો હવે Q2 નો આપણે વાત કરીએ તો Q2 આગળ ચુંબકીય પેલા તો ડાયપોલ મોમેન્ટની દિશા આમ થશે ચુંબકીય ક્ષેત્ર રેખા અહીં આપણે દોરીએ તો અહીંથી આમ ફરીને અહીંથી આમ આવશે ને ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ બરાબર ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ ડાયપોલ મોમેન્ટ આ બાજુ એટલે આમાં પણ θ કેટલો બનશે 90 નો બનશે θ 90 નો હોય તો આ સંરચના એટલે બીજી કઈ સંરચના આવશે PQ2 તો આ પણ સંતુલનમાં નથી બરોબર ત્રીજી સંરચના જોઈએ Q3 તો Q3 આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરીએ અહીંયા ફરીને આમ Q3 આગળ આવશે તો જો ચુંબકીય ક્ષેત્ર રેખા નીચે તરફ આવે છે ને અહીંથી Q3 આગળ તમે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરશો તો આ Q2 હવે Q3 તો Q3 આગળ ડાયપોલ મોમેન્ટ એ નીચે તરફ ચુંબકીય ક્ષેત્ર એ નીચે તરફ બરાબર M અને B બે નીચે તરફ મળે છે આકૃતિમાં તમે અહીંથી આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરશો અહીંથી ફરીને અહીંથી આમ આવશે તો ચુંબકીય ક્ષેત્ર રેખા Q3 આગળ નીચે તરફ આવશે ચુંબકીય ક્ષેત્ર રેખા નીચે તરફ આ એરો પણ આપણે નીચે એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ નીચે તરફ આવે છે બે એક જ દિશામાં હોય તો θ કેટલો ન થાય 0 ન થાય અને θ 0 હોય તો સંતુલનમાં નથી એવું ન કહી શકાય સંતુલનમાં છે એવું કહી શકાય કઈ સંતુલન થાય આપણને એવું પૂછ્યું છે કે સંતુલનમાં નથી એટલે PQ3 નહીં આવે તો આ બે આવશે હજુ આગળ આપણે PQ4 PQ5 અને PQ6 પણ જોવાના છે તો PQ4 આગળ જોઈએ તો અહીંથી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરીએ તો આમ આવશે બરોબર ડાયપોલ મોમેન્ટ કઈ બનશે નીચે તરફ આ Q4 આગળ ડાયપોલ મોમેન્ટ આમ નીચે તરફ ચુંબકીય ક્ષેત્ર આમ ઉપર તરફ આવ્યું તો બે વચ્ચે એંગલ કેટલો બનશે 180 હોય તો અસ્થાયી સંતુલન થાય એટલે એ પણ આની અંદર આવશે આ આપણે શું નોંધીએ છીએ અસંતુલન અથવા તો સંતુલન ન હોય બરાબર અસંતુલન આપણે એમ કીધું સંતુલનમાં નથી એનો મતલબ શું છો અસંતુલનમાં છે તો આ બે આવશે જે આગળ જોઈએ PQ5 તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા તમે દોરશો તો અહીંથી ફરીને અહીંથી આ રીતે આમ આવશે તો ચુંબકીય ક્ષેત્ર રેખા નીચે તરફ આવે છે બરાબર ડાયપોલ મોમેન્ટ એની ઉપર તરફ છે તો અહીંયા પણ θ કેટલો બનશે 180 ડિગ્રી બનશે તો આ પણ સંતુલનમાં છે અસ્થાયી સંતુલનમાં છે કહી શકાય એટલે આની અંદર નહીં આવે અસંતુલનની અંદર ત્યારબાદ PQ6 આપણે જોઈએ તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી ફરી પાછી અહીંથી આમ દાખલ થશે બરાબર તો ચુંબકીય ક્ષેત્ર રેખા ઉપર તરફ Q6 એ ઉપર તરફ સોરી ડાયપોલ મોમેન્ટ એ ઉપર તરફ તો બે એક દિશામાં છે બંને એક દિશામાં તો θ 0 તો એ સ્થાયી સંતુલન કહી શકાય એટલે આની અંદર આ બે જ આવશે PQ1 અને PQ2 આ બંને અસંતુલનમાં છે બાકી બધા સંતુલન એમાંથી કેટલાક સ્થાયી કેટલાક અસ્થાયી અત્યારે ખાલી આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપ્યો કે ભાઈ કઈ સંરચના એવી છે જેમાં તંત્ર સંતુલનમાં નથી
તો એક PQ1 અને PQ2 આ બંને ચોઈસ એ સંતુલન નથી રે ફરશે એની પર ટોર્ક લાગશે એટલે ફરશે આ બે છે ચલો હવે આપણે બીજો પ્રશ્ન કે કઈ સંરચના અથવા તંત્ર સ્થાયી છે અને કયું અસ્થાયી છે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એમાં પહેલા સ્થાયી કયું છે આપણે મેળવીએ ચાલો આમાં સ્થાયી કોણ કોણ થશે હવે તો આપણે દરેક સંરચના જોઈ લીધી બરોબર છે 6 એટલે હવે ડાયરેક્ટલી આપણે ખ્યાલ આવશે કે સ્થાયી કયું છે તો સ્થાયી માટે છે થીટા કેટલો હોવો જોઈએ 0 હવે 0 છે ની અંદર છે q1 ને q2 માં તો છે એટલે તો જોવાની જરૂર નથી q3 તો q3 માં આપણે જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ ડાયપોલ મોમેન્ટ નીચે એટલે pq3 આવશે બરાબર અને અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખા દોરો તો નીચે તરફ એરો નીચે તરફ છે એટલે ડાયપોલ મોમેન્ટ નીચે તરફ બે નીચે તરફ છે એટલે θ 0 થાય એટલે સ્થાયી થાય છે pq3 આવે સ્થાયીમાં એક pq3 આવ્યું pq પર છે સ્થાયીમાં આવશે તો ચુંબકીય ક્ષેત્રમાં ઉપર ડાયપોલ મોમેન્ટ નીચે એટલે સ્થાયીમાં નહીં આવે અસ્થાયીમાં આવશે આપણે સાથે સાથે અસ્થાયી પણ નોંધતા જઈએ અસ્થાયીમાં શું આવશે અસ્થાયીમાં આવશે pq4 આવશે ચલો આગળ pq5 જોઈએ બરાબર તો એમાં જો એરો કઈ બાજુ છે અહીંથી ચુંબકીય ક્ષેત્ર અહીંથી આમ નીચે તરફ આવે છે એરો ઉપર તરફ છે બરાબર એટલે આમાં પણ θ 180 બને છે રાઈટ અને ડાયપોલ મોમેન્ટ આમ આપણે ઉપર તરફ આપેલી છે ચોપડી ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંથી આમ બહાર નીકળતી આમ દોરો તમે તો એ અહીંથી આમ નીચે તરફ આવશે બરાબર કે 180 બને એટલે પણ અસ્થાયીમાં આવશે pq5 pq6 માં જોઈએ આપણે તો ચુંબકીય ક્ષેત્ર અહીંથી આમ ફરી ફરીને આમ અંદર દાખલ થશે એરો ઉપર તરફ છે એટલે θ કેટલાનો બને છે 0 નો બને છે તો અહીં ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ ચુંબકીય ક્ષેત્ર આમ ઉપર તરફ જ આવશે તો θ છે 0 નો એટલે એ સ્થાયીમાં આવશે pq6 તો આ રીતે બે સ્થાયીમાં છે બે અસ્થાયીમાં સ્થાયીમાં કોણ તો pq3 અને pq6 આ સંરચના છે સ્થાયીમાં આવશે pq4 અને pq5 એ બંને શેમાં આવશે અસ્થાયી કારણ કે આમાં 0 નો ખૂણો બનશે આમાં 180 અને અસંતુલનમાં તો 90 નો ખૂણો બને બરાબર ચલો હવે ત્રીજો પ્રશ્ન એમાં પૂછવામાં આવ્યો છે કે દર્શાવેલી બધી જ ગોઠવણીમાંથી લઘુત્તમ સ્થિતિ ઊર્જાને અનુરૂપ ગોઠવણી કઈ છે બરાબર જેટલી ગોઠવણી આપી છે 6 ગોઠવણી એમાંથી કઈ ગોઠવણી એવી છે કે જેમાં સ્થિતિ ઊર્જા લઘુત્તમ થશે તો સ્થિતિ ઊર્જાનું આપણી પાસે સૂત્ર છે u − mv cos θ લઘુત્તમ એટલે ઓછામાં ઓછું મૂલ્ય હવે આગળ એક તો નિશાની માઈનસ ની છે એટલે જેમ આ મૂલ્ય મોટું હોય એમ સ્થિતિ ઊર્જા લઘુત્તમ થાય એ તો બધાને ખ્યાલ છે બરાબર કારણ કે આગળ નિશાની ઋણ છે એનો મતલબ એ છે આપેલું મૂલ્ય આપણે લઘુત્તમ નાનામાં નાનું કરવું હોય તો આ mb cos θ કેવો હોવો જોઈએ મોટા મોટો હવે mb cos θ મોટા મોટો હોય એ માટે પહેલા તો θ કેટલો હોવો જોઈએ તો θ ની વેલ્યુ 0 હોવી જોઈએ તો θ 0 હશે તો cos 0 નું મૂલ્ય 1 થાય એટલે આ વેલ્યુ આપણે મોટા મોટી મળે આગળ નિશાની ઋણ છે એટલે આપણે સ્થિતિ ઊર્જા કેવી મળી જાય લઘુત્તમ મળી જાય તો cos θ ની અંદર θ 0 હોય એવી સ્થિતિ કઈ તો આ બે તો આ બે સંરચના એ છે કે જેમાં સ્થિતિ ઊર્જા લઘુત્તમ પણ હજુ આમાંથી આપણે એક્ઝેક્ટ જવાબ મેળવવો હોય તો આપણે શું કરવું પડે m અને b નો પણ વિચાર કરવો પડે હવે 100 ની એક છે એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો સમાન હશે પણ ચુંબકીય ક્ષેત્ર દરેક જગ્યાએ સરખું છે આ ચુંબક છે તો ચુંબકની બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સરખું છે આપણે અત્યારે કોને પકડવાનું છે ખાલી આ pq3 અને pq6 કારણ કે ત્રીજા પ્રશ્નની અંદર લઘુત્તમ કીધું છે બરાબર એની અંદર આ બે તો નીકળી જશે એટલે અસંતુલન વાળો ભાગ નીકળી જશે અને અસ્થાયી બરાબર કારણ કે θ કેટલો હોવો જોઈએ એની માટે 0 નો આમાં 180 બને છે આમાં 90 નો બને છે એટલે બે કિસ્સા તો નહીં આવે આ બે માંથી ગમે એક જવાબ આવશે હવે આમાં પાછું આપણે એ જોવું પડશે કે pq3 આગળ ચુંબકીય ક્ષેત્ર વધારે છે કે પછી pq6 આગળ બરાબર આ બે વસ્તુ બે માટે ફિક્સ છે cos θ અને m આ બે વસ્તુ તો આ બંને માટે એક સમાન જ છે θ 0 નો અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 1 ને 180 સરખું પણ આ બે ચુંબકીય ક્ષેત્ર બે જગ્યાએ સરખું નહીં pq3 ક્યાં આવ્યું તો q3 અહીં આવ્યું અને pq6 ક્યાં છે તો અહીંયા છે હવે જો ચુંબકીય ક્ષેત્ર ચુંબકનું બધી જગ્યાએ સરખું ન હોય આપણે ખબર છે વિષુવરેખા આગળ અલગ હોય ને અક્ષ ઉપર અલગ હોય તો આ ચુંબક છે ને અહીંથી આમ દોરીએ તો આ અક્ષ થાય એટલે pq6 બિંદુ છે ને અક્ષ ઉપર આવેલું છે અને આ અહીંથી આમ દોરું વિષુવરેખા તો q3 બિંદુ છે ને વિષુવરેખા ઉપર આવેલું છે બરાબર q3 છે ક્યાં આવેલું છે વિષુવરેખા ઉપર અને q6 હોય છે ક્યાં આવેલી છે અક્ષ ઉપર
તો બેમાંથી ક્યાં ચુંબકીય ક્ષેત્ર વધારે હોય? અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય કે વિષુવવૃત્ત રેખા ઉપરનું? આપણને ખબર છે અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય, એટલે Q6 આગળ ચુંબકીય ક્ષેત્ર વધારે છે કોના કરતા? Q3 કરતા. એટલે આ બેમાંથી કયો જવાબ આવશે? તો PQ6 જવાબ આવશે. એટલે ત્રીજા પ્રશ્નનો જવાબ આપણને શું મળશે? PQ6. PQ6 સંરચના એવી છે કે જ્યાં સ્થિતિ ઊર્જા કેવી થાય છે? લઘુત્તમ થાય છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આમ ગણીએ તો થિયોરેટિકલ ઉદાહરણ છે, તો થોડી ઘણી થિયરી આપણે જો સમજતા હોય તો આ ઉદાહરણનો જવાબ છે આપણે સરળતાથી આપી શકીએ. બરાબર? એની માટે તમારે મેઈન વસ્તુ આ છે, સંતુલન ક્યારે કહેવાય, ક્યારે અસંતુલન કહેવાય, ક્યારે સ્થાયી સંતુલન, ક્યારે અસ્થાયી સંતુલન. પછી ખાસ આપણે ત્રીજી વસ્તુ જોઈ કે સ્થિતિ ઊર્જા લઘુત્તમ થવા માટે md cos θ મહત્તમ થવું જોઈએ, વધારે વધારે, કારણ કે આગળ નીચેની ઋણ છે, ઋણ મૂલ્ય આપણે વધારે કરવું હોય તો આ મૂલ્ય આપણે મોટું લેવું પડે. એની માટે થીટા વધારે કેટલા હોય? તો થીટાનું વેલ્યુ 0 પણ ત્યારે cos ની વેલ્યુ વધારે મળે છે. થીટા 0 માટે આપે એમાંય પાછું જોવાનું કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં વધારે છે? તો અક્ષ ઉપરનું વધારે છે. એટલે જવાબ કયો આવશે? PQ6. વિડિયોને પોઝ કરીને તમે સ્ક્રીનશોટ લઈને આ નોંધી પણ શકો. ચલો તો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.5 જોઈએ. ખૂબ જ નજીક વીંટાળેલા 800 આંટાવાળા અને 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બરાબર? એક સોલેનોઇડ આપ્યો છે કે જેની અંદર આંટાની સંખ્યા આપણે આપી છે 800, એટલે કે n બરાબર 800. આડછેદનું ક્ષેત્રફળ આપણે આપ્યું છે a બરાબર 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર. બરાબર? સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ આપણે આપ્યું છે. ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ, એટલે I બરાબર આપણે આપ્યા છે 3 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તે છે? તો સોલેનોઇડ છે આપણે આગળ જોઈ ગયા, સોલેનોઇડની ગજિયા ચુંબક સાથે આપણે સામ્યતા જોઈ. તો કઈ રીતે ગજિયા ચુંબક સાથે વર્તે? તેની સાથે સંકળાયેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે મેગ્નેટિક મોમેન્ટ કેટલી છે? કે m બરાબર આપણે મેળવવાના છે. બરાબર? તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે મેળવવાની છે અને આપણે પહેલા એ જોવાનું કે ગજિયો ચુંબક ની જેમ આ સોલેનોઇડ કઈ રીતે વર્તે છે. બરાબર? તો પહેલા તો આપણે એક સોલેનોઇડ આપ્યો છે. બરાબર? આપણે સોલેનોઇડ દોરીએ. એના કોઈ નળાકાર અવાહક ઉપર છે એ આપણે વાહક તાર છે ને વીંટાળી દઈએ. બરાબર? દાખલા તરીકે આવું નળાકાર છે, એની ઉપર આપણે આવી રીતના વાહક તાર છે એના ગૂંચળાને વીંટાળી દઈએ. તો આ એક જે રચના છે એ સોલેનોઇડની રચના થઈ ગઈ. અહીંથી I જેટલો પ્રવાહ દાખલ થાય છે, અહીંથી I જેટલો પ્રવાહ બહાર નીકળશે. પ્રવાહની દિશામાં આપણે આંગળીઓ લઈ જઈએ તો અંગૂઠો આપણે જે દિશામાં જશે એ દિશાથી ચુંબકીય ક્ષેત્રની થાય છે. એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. બરાબર? પ્રવાહની દિશામાં આપણે આંગળીઓ વાળી તો અંગૂઠો આ બાજુ જાય છે તો ચુંબકીય ક્ષેત્રની દિશા હશે. તો ચુંબકીય ક્ષેત્ર આપણને ખબર છે. બરાબર? કે નોર્થ થી સાઉથ તરફ, બહારના વિસ્તારમાં કેવું તો નોર્થ થી સાઉથ તરફ, અંદરના વિસ્તારમાં સાઉથ થી નોર્થ. એટલે અહીંથી બહાર નીકળશે, તો અહીંથી બહાર નીકળીને સાઉથમાં દાખલ થશે. એટલે આ નોર્થ છે અને આ છેડો કયો છે? સાઉથ. અને આ દિશામાં એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ થશે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા પણ આ જ થશે, કારણ કે સાઉથ થી નોર્થ તરફ એની ડાયપોલ મોમેન્ટ હોય. તો આ એક ગજિયો ચુંબક છે ને, આ છેડો નોર્થ, આ છેડો સાઉથ. તો આ સોલેનોઇડ એક ગજિયા ચુંબકની જેમ વર્તે છે એવું આપણે હવે કહી શકીએ. ચલો હવે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ મેળવી શકીએ. એનું આપણી પાસે સૂત્ર શું છે? તો m બરાબર NIA. આ સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર છે. એની અંદર n એટલે આંટાની સંખ્યા આપણે કેટલી આપી છે? તો 800 ગુણ્યા I એટલે વિદ્યુત પ્રવાહ એ આપણે આપ્યો છે 3 અને આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર. આનું સાદુરૂપ આપશો તો તમને એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ કેટલી મળશે? તો તમે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપશો તો 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો જૂલ પ્રતિ ટેસ્લા પણ તમે એનો એકમ લખી શકો. તો આ આપણને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી. બરોબર? સોલેનોઇડની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો જોઈએ હવે આગળનું દાખલો. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 5.6 જોઈએ. આગળના દાખલામાં દર્શાવેલ સોલેનોઇડ, બરાબર? આગળના જે આપણે સોલેનોઇડ લીધું એ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય. એટલે સોલેનોઇડ છે શિરોલંબ દિશામાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ હોય અને સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે. બરાબર?
પહેલા તો સોલેનોઇડ ઉપર ચુંબકીય ક્ષેત્ર આપણે કેટલું લાગુ પાડવાનું છે તો 0.25 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવાનું છે. સોલેનોઇડ જે આપણે આગળ લીધું છે એટલે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે આગળના દાખલામાં આપણે જવાબ મેળવી જ લેવાની છે. તો અહીંયા આપણે આવી નથી પણ આગળના દાખલાનો ઉપયોગ કરવાનો છે. આપણે કેટલી મળી હતી તો છેલ્લા આપણે 0.6 મળી હતી. 0.6 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો જ્યારે સોલેનોઇડની અક્ષ ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી હોય, સોલેનોઇડની અક્ષ અને ક્ષેત્ર સાથેનો કોણ, બરાબર. દાખલા તરીકે સોલેનોઇડ આ રીતે છે, બરાબર. સોલેનોઇડની અક્ષ દાખલા તરીકે આ રીતે છે. આ સોલેનોઇડ છે દાખલા તરીકે, બરાબર. અને ક્ષેત્ર સાથે બનાવતો કોણ એટલે દાખલા તરીકે ક્ષેત્ર આ દિશામાં છે. તો ચુંબકીય ક્ષેત્ર અને સોલેનોઇડ એની અક્ષ બંને વચ્ચેનો એંગલ કેટલો છે 30 ડિગ્રીનો ખૂણો છે, બરાબર. તો 30 ડિગ્રીનો ખૂણો બનાવતી એટલે થીટા બરાબર 30 ડિગ્રી. સોલેનોઇડની અક્ષ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતી હોય, બરાબર, ત્યારે તેના પર લાગતું ટોર્ક કેટલું છે એટલે આપણે ટોર્કનું સૂત્ર ટોર્ક છે મેળવવું છે. એની માટે ટોર્કનું આપણી પાસે સૂત્ર છે કે ટોર્ક બરાબર શું આવશે તો ટોર્ક બરાબર mb sin થીટા. સીધું સૂત્રમાં આપણે કિંમત જ મૂકવાની છે. m એટલે કેટલા છે 0.6, b એટલે તો ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે આપણે 0.25 અને ગુણ્યા sin થીટા તો sin 30. તો sin 30 ની વેલ્યુ આપણને ખબર છે 1/2. 0.6 હશે એટલે એને આપણે 6/10 લખી શકીએ અને 25/100 લખી શકીએ અને ગુણ્યા sin 30 એટલે 1/2. છેદ ઉડાડીએ તો 2 તેરી 6 અને 25 તેરી 75. 75 ગુણ્યા આ 1000 છેદમાં છે અંશમાં જાય તો 10 ની કેટલી થાય -3 થાય અથવા તો આને 7.5 તમે લખો તો 10 ની -2 થાય ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર. તો આ આપણને ટોર્ક મળી ગયું, બરાબર છે. ટોર્ક કેટલું લાગશે તો 7.5 ગુણ્યા 10 ની -2 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક છે સોલેનોઇડ ઉપર લાગુ પડશે, બરાબર. ચલો તો આજના વિડિયો લેક્ચરમાં મિત્રો આટલા જ દાખલા, બરાબર. હવે તમે જાતે પણ આ પ્રકારના દાખલાઓ છે સાહિત્યમાંથી અને ચોપડીની અંદર પણ જે કે આગળના દાખલાઓ આવેલા છે તો તમને જેટલા આવડે તમારી રીતે ટ્રાય કરવાનો પ્રયત્ન કરજો. પણ એવું કંઈ નહીં કે બોર્ડમાં ગણાવી તો જ આપણે ગણીએ, બરાબર. તમારી રીતે પણ તમે આગળ દાખલા છે પ્રેક્ટિસ કરી શકો. ચાલો એટલે સુધી રાખીએ.